નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંત્રી વિદ્યાપીઠ દ્વારા આજે આપણે એસએસ ના ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ છીએ। આજનો વિષય એસએસ માં આપણે પ્રકરણ 1 વિશે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે આપણો વારસો। અહીં મને એક સારામાં સારી પંક્તિ સાયરામ દેવીની યાદ આવે છે, જે તમારી સમક્ષ હું પહેલા ગાઈશ અને પછી આપણે क्रमशः लखेला अभ्यासक्रमना मुख्य मुद्दाओं अभ्यास करीशुं। तो ध्यानथी सांभळजो। आ भारत देश अमारो आखी दुनियाथी निराळो, भारतने वंदन वारंवार हो। गंगा जमुना सरस्वती नदियों ज्यां वहे, एमनी रे पवित्रता विश्व में प्रसरे। गंगा जमुना सरस्वती नदियों ज्यां वहे, एमनी रे पवित्रता विश्व में प्रसरे। राम कृष्णनी आ धरती रे कहवा, राम कृष्णनी आ धरती रे कहवाय। सुदामा जेवा अहीं चरित्रो था, आ भारत देश अमारो आखी दुनियाथी निराळो, भारतने वंदन वारंवार हो। तो विद्यार्थी मित्रों, તમને મજા આવી છે। પ્રસ્તુત ગીતની અંદર ભારતની ભવ્યતા વિશે વાત કરવામાં આવી છે। ભારતની અંદર જે રહેલી ભવ્યતા છે, ભારતની જે સંસ્કૃતિ છે, ભારત જે વિશ્વમાં પોતે પોતાની સંસ્કૃતિ થકી ઓળખાય છે। વિશ્વના તમામ દેશોએ ભારતની સંસ્કૃતિની નોંધ ભૂતકાળમાં લીધી છે, વર્તમાનમાં લે છે અને ભવિષ્યમાં પણ લેવી પડે છે। એવી ભારતની આપણી અમૂલ્ય સંસ્કૃતિ છે। તો આજે આપણે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, આપણા વારસા વિશે અભ્યાસ કરવાનો છે। તો ખાસ કરીને અભ્યાસક્રમના મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરીએ તો પહેલો મુદ્દો છે ભારતનું સ્થાન અને વિસ્તાર। ભારતનું સ્થાન આપણે ધોરણ 9 માં શીખી ગયા છીએ કે ભારતનું સ્થાન એ મોકાનું સ્થાન છે। થોડુંક પૂર્વજ્ઞાનની આપણે વાત કરી લઈએ કે ભારતની વચ્ચે ભારતની 1869 ની અંદર એક સુએઝ નહેર બનાવવામાં આવી હતી, જેના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું 7,500 કિલોમીટરનું અંતર ઘટી ગયું હતું। એટલા માટે ભારતનું સ્થાન એ ખૂબ મહત્વનું છે। ભારત એ ઉત્તર ગોળાર્ધમાં એશિયા ખંડમાં દક્ષિણે વિસ્તરેલો છે। તો ભારતનું સ્થાન ખૂબ મોકાનું ગણવામાં આવે છે। વૈવિધ્યસભર વારસો, ભારતની અંદર જે વારસો છે એમાં વૈવિધ્યતા જોવા મળે છે, એટલે કે વિવિધતા જોવા મળે છે। એક જ સંસ્કૃતિ આપણે કહીએ છીએ ને, બાળ ગામે બોલી બદલાય, તો ભારતમાં પણ એ જ છે। આપણી જે જૂની કહેવતો છે એ પ્રમાણે કે ભારતની અંદર ચારે ચાર દિશાઓમાં જઈએ આપણે, ચારે ચાર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, તો ત્યાં જુદી જુદી વારસાઓ આપણને જોવા મળે છે। સંસ્કૃતિનો અર્થ આપણે કહીએ તો સંસ્કૃતિના અર્થ વિશે પણ જાણીશું અને ત્યારબાદ આપણે ભારતીય સંસ્કૃતિનો વારસા વિશે જાણીશું। તો હવે એક એક મુદ્દાની આપણે ક્રમશઃ ચર્ચા કરીશું। ભારત એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવામાં આવે છે, ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશશ્ચેવ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતીયત્ર સંસતિહ। હમણાં મેં આગળ જે ગીત ગાયેલું છે એવો જ ભાવાર્થ આ પંક્તિનો એવો જ અર્થ નીકળે છે કે ઉત્તરે યત સમુદ્રસ્ય અને હિમાશ્ચે દક્ષિણ વર્ષતદ ભારત નામ ભારતી યત્ર સંસતિ, અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે। ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। પૂર્વ પશ્ચિમ દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા
એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવામાં આવી છે. એ તમે ધોરણ 8 માં ધોરણ 9 માં શીખી ગયા છો કે ભારતની ધનાઢ્યતાને જોઈ અનેક વિદેશી પ્રજા ભારતમાં આવી. સૌપ્રથમ ભારતમાં આવનાર વિદેશી પ્રજા કઈ હતી? પોર્ટુગીઝો હતી. અને સૌથી છેલ્લે આવનાર પ્રજા કઈ હતી? ફ્રેન્ચ. પણ આની વચ્ચે આવનાર પ્રજા અંગ્રેજો, જેણે આપણી ઉપર અંદાજિત 200 વર્ષ સુધીનું શાસન કર્યું. એની પાછળનું મુખ્ય કારણ એને ભારતની સમૃદ્ધિ પ્રત્યે ખૂબ જ આકર્ષણ જાગ્યું હતું. સ્થાયી થઈ અને આ સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા સ્થાયી થઈને ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં વ્યાપી ગઈ અને ભળી પણ ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. વિદ્યાર્થી મિત્રો, એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. એમ પણ કહેવાય છે કે આજથી આપણે જોઈએ તો ભારતના ઇતિહાસની પ્રામાણિકતા અથવા તો પ્રમાણભૂત માહિતી મેળવી હોય તો એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે ચંદ્રગુપ્ત મૌર્યથી લઈ અને આજનું ભારત એટલે ભારતનો પ્રમાણભૂત ઇતિહાસ કહી શકાય. ત્યાર પછીનો બીજો આપણે વાત કરશું ભારતનું સ્થાન અને ભારતના વિસ્તાર વિશે. વર્તમાન ભારતના સ્થાન, કદ, વિસ્તાર વિશે આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારતની વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. આ મુદ્દા દ્વારા એવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતનું સ્થાન અને વિસ્તાર ખૂબ મોટો છે. પ્રાચીન કાળમાં પણ ભારત ખૂબ મોટો દેશ ગણાતો હતો અને વર્તમાન સમયમાં પણ ભારત ખૂબ જ મોટો દેશ ગણાય છે. એની પ્રતીતિ આપણે કેમ થાય છે કે વિશ્વની અંદર ભારતની જનસંખ્યાની દૃષ્ટિએ બીજું સ્થાન છે, જ્યારે ક્ષેત્રફળની દૃષ્ટિએ એનું 7મું સ્થાન આવે છે. એટલે એનો અર્થ એવો છે કે ભારત કરતા વિશ્વમાં એવા બીજા 6 દેશો છે કે જે ભારત કરતા વધારે ક્ષેત્રફળ ધરાવે છે, પણ ભારત વસ્તીની દૃષ્ટિએ વિશ્વમાં બીજા સ્થાને છે. ત્યાર પછી વાત કરીશું આપણે વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. આપણી સંસ્કૃતિ વિદ્યાર્થી મિત્રો સત, ચિત્ત અને આનંદ આપે એવી છે. એટલે આપણે સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિના વારસદારો છે. આપણો વારસો એટલો ભવ્ય છે કે એ આપણને ચિત્ત અને આનંદનો અનુભવ કરાવે છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બની. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા અને એનો સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે સાંભળ્યું હશે. સિંધુ ખીણની સંસ્કૃતિ આશરે 5000 વર્ષ જૂની છે. તો આપણે અહીંયા સિંધુ ખીણની સંસ્કૃતિના ઘણા કેન્દ્રો પણ મળી આવ્યા છે, જેમ કે લોથલ છે, કચ્છમાં મળી આવેલ છે, ધોળાવીરા. આ બધા સિંધુ સંસ્કૃતિના અવશેષો ગણવામાં છે. જ્યાં સિંધુ સંસ્કૃતિના અવશેષો મળેલા છે અને એ પણ આપણા વારસામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી,
ભાષા, કલાચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તો વિદ્યાર્થી મિત્રો, બીજા મુદ્દા દ્વારા આપણને એ સમજ મળે છે કે ભારતની અંદર વૈવિધ્યસભર વારસો જોવા મળે છે. આપણો વારસો સત, ચિત્ત અને આનંદને ભરેલો છે અને આપણા વારસા દ્વારા આપણે સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. અનેક લોકોએ પોતાના કલા, કૌશલ્ય, આવડત, સૂઝબૂઝ દ્વારા ભારતના વારસામાં વધારો કરેલો છે. ભારતની અંદર અનેક વિદેશી પ્રજા આવી અને દૂધમાં જેમ સાકર ભળે એમ એ ભળી ગઈ અને એણે પણ ભારતના વારસાને ભવ્ય બનાવેલો છે. ત્યાર પછી મુદ્દો આવે છે સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. સંસ્કૃતિની વાત કરીએ. સંસ્કૃતિની ટૂંકી વ્યાખ્યા છે. સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જીવન જીવીએ છીએ આ આપણી સંસ્કૃતિને આધીન છે. મેં અગાઉ પણ શરૂઆતમાં કીધું છે કે ભારત વિશ્વમાં તેની સંસ્કૃતિથી ઓળખાય છે. આપણી સંસ્કૃતિ નમસ્તેની છે. નમસ્તેનો અર્થ શું થાય છે એ તમે જાણો છો ને? આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કહ્યું કે નમસ્તે એટલે માત્ર બે હાથ જોડવા અને મસ્તકથી વંદન કરીએ એ તો છે જ, પણ જે વ્યક્તિને આપણે વંદન કરીએ છીએ એની અંદર રહેલા આત્માને પણ, એને અંદર રહેલા સારા ગુણોને પણ આપણે વંદન કરીએ છીએ એવો વિશાળ અર્થ થાય છે નમસ્તેનો. આ નમસ્તે સંસ્કૃતિ પણ આપણે વિશ્વને આપી છે. તો અહીંયા સંસ્કૃતિનો ટૂંકો અર્થ છે. બાકી આમ જોવા જઈએ તો સંસ્કૃતિનો ખૂબ વિશાળ અને ઘણો મોટો અર્થ નીકળે છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે ગુફાથી, આદિ માનવ પહેલા ગુફામાં રહેતા હતા. ગુફાથી લઈ અને ઘર સુધી આજે આપણે પહોંચ્યા છીએ. આજે આપણે સભ્ય સમાજમાં રહીએ છીએ. તો ગુફાથી ઘર સુધી આટલા વર્ષો લાગ્યા પહોંચતા, તો આ પણ એક સંસ્કૃતિનો જ ભાગ ગણવામાં આવે છે. ત્યાર પછી વાત કરીશું આપણે ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ફરીવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એને વારસો ગણવામાં આવે છે. આપણા પપ્પા દ્વારા આપણને આપવામાં આવે છે, પપ્પાને એના એટલે કે આપણા દાદા દ્વારા દેવામાં આવે છે. આમ વારસો એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ થાય છે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આપણે પ્રતિજ્ઞાપત્ર જ્યારે પઠન કરીએ છીએ ત્યારે પ્રતિજ્ઞાપત્રની અંદર આ વાક્ય આપણે બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા બે વિભાગોમાં વહેંચી શકાય, અથવા તો આ વારસાને આપણા બે ભાગ પાડી અને સરળતાપૂર્વક કેમ સમજી શકાય તે પ્રમાણે એના બે ભાગ પાડવામાં આવે છે, જે આપણે આગળ પાડીએ. તો અત્યારે આપણે અહીં સુધી 4 મુદ્દાનો આપણે અભ્યાસ
કર્યો છે ચારે ચાર મુદ્દા દ્વારા. ત્યારે આપણે શું સમજ્યા? એક મુદ્દો ભારતનું સ્થાન અને વિસ્તાર, જેમાં ભારતના સ્થાન અને વિસ્તાર વિશે વાત કરવામાં આવી છે. બીજો મુદ્દો વૈવિધ્યસભર વારસો, જેમાં ભારતનો વારસો વિવિધતાથી ભરપૂર છે એવી વાત કહેવામાં આવી છે. ત્રીજો સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા. અને ચોથી વાત કરી છે ભારતીય સંસ્કૃતિનો વારસો. એટલે કે ભારતીય સંસ્કૃતિનો વારસો એ હજારો વર્ષ જૂનો છે. એટલે એને સરળતાથી સમજવા માટે આપણે એના બે ભાગ પાડીશું. તો અત્યારે આપણે આ ચાર મુદ્દાનો અભ્યાસ કર્યો છે. ભારતના વારસાના બે પ્રકાર પડે છે. પહેલો છે એ પ્રકાર આપણે અભ્યાસ કરીશું જેનું નામ છે પ્રાકૃતિક વારસો. એના ચાર પેટા મુદ્દા પડે છે. નંબર 1 છે ભૂમિ દૃશ્યો, નદીઓ, વન્યજીવન અને વનસ્પતિ જીવન. ભારતનો પ્રાકૃતિક વારસો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અહીંયા ત્રણ શબ્દોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અહીંયા પ્રકૃતિ શબ્દ, પર્યાવરણ શબ્દ અને માનવ જીવન શબ્દનો ઉલ્લેખ આ વ્યાખ્યામાં કરવામાં આવ્યો છે, જેને પ્રાકૃતિક વારસો ગણવામાં આવે છે. એનો સીધો અર્થ થાય છે કે માનવ જીવન છે એ પ્રકૃતિ અને પર્યાવરણ સાથે જોડાયેલું છે. માનવ જીવન પ્રકૃતિ કે પર્યાવરણ વિના સંભવી ન શકે અને વિકસી પણ ન શકે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. ભારતના પ્રાકૃતિક વારસાની વિશિષ્ટતા એ છે કે ભારતની અંદર વૈવિધ્યસભર પ્રાકૃતિક વારસો જોવા મળે છે. ક્યાંક નદીઓ છે તો ક્યાંક ઝરણા છે, ક્યાંક ઊંચા પહાડો છે તો ક્યાંક દરિયા કિનારા છે, ક્યાંક રેતીના મોટા મોટા રણ પ્રદેશો છે તો ક્યાંક વનસ્પતિથી સભર વન્યજીવન પણ જોવા મળે છે. આમ ભારતનો પ્રાકૃતિક વારસો વિવિધતાવાળો છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દૃશ્યો, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ અને પ્રકૃતિ આપણી માટે કેવી સરસ મજાની એક સુવ્યવસ્થા કરેલી છે, જેમાં આપણને આહાર મળી જાય છે, શુદ્ધ હવા મળે છે અને નિવાસ સ્થાન પણ મળી જાય છે. આથી કહી શકાય કે માનવ જીવનનો પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ રહેલો છે. હવે વાત કરીશું પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. પંચતંત્રની વાર્તા વિશે તમે જાણ્યું હશે કે પંચતંત્રની જુદી જુદી વાર્તાઓ દ્વારા પ્રકૃતિ સાથે માનવ જીવનનો જે ગાઢ સંબંધ સંકળાયેલો છે એના પર ભાર મૂકવામાં આવેલો છે. અને આ ઉપરાંત બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ આ જ દર્શાવવામાં આવ્યું છે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર એટલે નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. ટૂંકમાં કહેવું હોય તો વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે પ્રકૃતિ અને માનવ જીવન એ એક સિક્કાની બે બાજુ જેવા છે. જો આ સિક્કા બંને પરસ્પર અવલંબિત છે, પ્રકૃતિ છે તો માનવ જીવન છે, માનવ જીવન છે તો પ્રકૃતિ છે, બંને એકબીજા પર અવલંબન ધરાવે છે. હવે આપણે વાત કરીશું ભૂમિ દ્રશ્યો વિશે. ભૂમિ દ્રશ્યો
ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. અહીંયા ભૂમિ દ્રશ્યોની અંદર વાત કરી છે હિમાલય પર્વત છે. તો હિમાલય પર્વત એ ભૂમિ દ્રશ્યોની ઉદાહરણ તરીકે આપણે વાત કરી છે કે હિમાલયની અંદર ઘણી બધી વસ્તુઓ આવેલી છે. એમાં તરાઈના જંગલો આવેલા છે. એમાં બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના ધામો પણ આવેલા છે. તો એમાં બારેમાસ ભરપૂર રહેતી પાણીથી છલોછલેલી નદીઓ પણ આવેલી છે અને નંદાદેવી જેવા શિખરો પણ હિમાલયમાં આવેલા છે. એટલે ભારત માટે હિમાલયનું મહત્વ જેટલું ગણીએ એટલું ઓછું છે. ખૂબ જ મહત્વ ધરાવે છે હિમાલય ભારત માટે. ત્યાર પછી આપણે વાત કરીશું નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. એટલે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર ઉછાળી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતની મુખ્ય નદીઓની વાત કરવામાં આવે છે. સિંધુ, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, સરસ્વતી આ વિવિધ નદીઓએ ભારતના લોકજીવન ઉપર પ્રગાઢ અસર પાડી છે. અને આપણે ભૂતકાળમાં જરા નજર કરીએ તો પણ આપણને જાણવા મળે છે કે જ્યારે આદિમાનવ ભટકતું જીવન ગાળતો પછી સ્થાયી જીવનની શરૂઆત થઈ ત્યારે આજુબાજુ પાણી હોય એવી જગ્યાએ એ પોતાનો નિવાસસ્થાન અથવા તો એવી જગ્યાએ પોતે રોકાતો, જેથી કરીને શું થાય કે એને પાણીની જે ખોટ વર્તાય એ ખોટ ન વર્તાય અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. એટલા જ માટે આપણી સંસ્કૃતિની અંદર નદીઓને આપણે માતા કહીએ છીએ. નદીઓને આપણે માતાનું સંબોધન એટલા માટે આપ્યું છે કે માતા પોતાના બાળકને જેમ પોષે છે, એનું પાલન પોષણ કરી અને એનો વિકાસ કરે છે, એવી જ રીતે નદીઓ પણ માનવ જીવનને પોષનારી બને છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ ગણાય છે. માનવ પ્રવૃત્તિની માટે પાણી બહુ મહત્વની વસ્તુ ગણાય છે અને પાણીનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. એટલે નદીઓ આપણને પીવા માટેનું પાણી આપે છે, સિંચાઈ માટેનું પાણી આપે છે અને આ ઉપરાંત વીજળી, જળમાર્ગ જેવી જરૂરિયાતો પણ આપણી એ સંતોષે છે. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી પર આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોક માતાનું બહુમાન આપ્યું છે. અહીંયા નદીઓ વિશે વાત છે. નદીઓ માનવ જીવનને પોષનારી છે, માનવીઓ માટે આશીર્વાદ સમાન છે. કારણ કે નદીના પાણી દ્વારા આપણે આપણી તમામ જીવન નિર્વાહને લગતી પ્રક્રિયાઓ કરીએ છીએ, જેમાં વપરાશ માટેનું પાણી, ખેતીને લગતું સિંચાઈ માટેનું પાણી, આ ઉપરાંત નદીઓ દ્વારા આપણને ઘણી બધી સહાયતા મળી રહી છે. જેવી કે નદી છે તો નદીઓ દ્વારા આપણને માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ પાણી મળી રહે છે. તો આમ કહી શકાય કે નદીઓ સાથે માનવીનો પ્રગાઢ સંબંધ જોવા મળે છે. એટલા જ માટે આપણા
શાસ્ત્રોમાં પણ નદીઓને લોકમાતા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વનસ્પતિ જીવન વન્ય જીવન વિશે વાત કરીશું. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘોઘ, શાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે. આપણા દેવી દેવતાઓના જે વાહનો છે એમાં પણ ઘણા બધા પશુ પક્ષીઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે લક્ષ્મીજી, તો લક્ષ્મીજીનું વાહન શું છે? લક્ષ્મીજીનું વાહન હાથી છે. ખોડિયારમાંનું વાહન મગર છે. આમ આ પશુઓને પણ આપણી સંસ્કૃતિમાં અલગ સ્થાન આપવામાં આવેલું છે, જેથી કરી અને આપણી સંસ્કૃતિ આ પશુ પંખીઓ વિશે પણ પ્રગાઢ સ્નેહ અને પ્રેમ ધરાવે છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહો, ઘોડો, હાથી અને બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. વળી આ વન્ય જીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. આપણી રાષ્ટ્રમુદ્રા જોઈએ, તેમાં 4 સિંહોની આકૃતિવાળી આપણી રાષ્ટ્રમુદ્રા છે. 3 સિંહો સીધા દેખાય છે, એક સિંહ છે એ પાછળ છે. આ ઉપરાંત ઘોડો, હાથી અને બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપ્યું છે. શા માટે? કે ઘોડો છે એ ઘોડા જેવી ચપળતા આપણને આપે, હાથી જેવી તાકાત મળે અને બળદ જેમ સતત ખેતી પ્રવૃત્તિમાં સતત કાર્યરત રહે એવી આપણને ઉચ્ચતમ મૂલ્યોવાળી સંસ્કૃતિ મળેલી છે. આ માટે આ વિશેષ પ્રાણીઓનો આપણી રાષ્ટ્રમુદ્રામાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વન્યજીવોની રક્ષા માટે આપણે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કેટલાક કાયદા પણ ઘડેલ છે. ત્યારબાદ આપણે વાત કરીશું વનસ્પતિ જીવનની. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેના વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ જીવનની અંદર આપણે વનસ્પતિની અંદર પણ જીવ જોઈએ છીએ. વૈજ્ઞાનિક ડોક્ટર જગદીશચંદ્રએ કીધું હતું કે વનસ્પતિમાં પણ જીવ હોય છે અને એ સાબિત પણ કરી બતાવેલું છે. એટલે આપણે વડની, પીપળાની અને તુલસીની પૂજા કરીએ છીએ. એક પણ ભારતીય એવો નહીં હોય કે જેના આંગણામાં તુલસીનો ક્યારો નહીં હોય. આપણે તુલસી ને આપણા આંગણામાં વાવીએ છીએ, એની માવજત કરીએ છીએ અને કોઈ સારા પ્રસંગે, યજ્ઞ હોય, પૂજા હોય, એમાં તુલસીનો ઉપયોગ કરીએ છીએ. તુલસીના પાનનો ઉપયોગ આપણે પૂજા કરતી વખતે પણ કરીએ છીએ, ભગવાનને થાળ ધરાવીએ તેમાં પણ તુલસીના પાન મૂકીએ છીએ અને તુલસીનું સેવન કરવું એ પણ સ્વાસ્થ્ય માટે સારી બાબત છે. આપણી રોગપ્રતિકારક શક્તિ એ વધારે છે. આનો અર્થ એવો છે કે આપણે વનસ્પતિ પ્રત્યે પણ કેટલી પ્રેમ અને સ્નેહ ધરાવીએ છીએ. તો આપણે વડસાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણા ખેતરો છે ધન ધાન્યથી લહેરાય છે, જેમાં અનાજમાં કઠોળ અને તેલીબિયાંના વિવિધ પ્રકારના પાક લેવામાં આવે છે. વન સમૃદ્ધિથી ભરેલા જંગલો છે, એમાં ઘણી બધી ઔષધિઓ છે,
એનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. અને હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, અળઠુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, ચૂલ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિના અસરકારક પ્રભાવો રહ્યા છે. તો આમાં આપણે વાત કરી ભારતના વારસામાં પહેલો વારસો એટલે કે પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસાના આપણે 4 પેટા મુદ્દા જોયા, જેમાં એક છે ભૂમિ દ્રશ્ય, નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન. તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ભારતનો પ્રાકૃતિક વારસો જેના દ્વારા આપણને ઘણી બધી વિકાસની એમ કહી શકાય કે વિકાસ કરવા માટેની એક કેડી કંડારી લીધી છે, જેના દ્વારા આપણે સારી રીતે વિકાસ કરી શકીએ છીએ. ભારતનો પ્રાકૃતિક વારસો ખૂબ જ સમૃદ્ધ છે. ભારતની અંદર ભૂમિ દ્રશ્યો તો એમાં હિમાલયની વાત કરી, નદીઓમાં વિવિધ નદીઓ વિશે વાત કરી, ગંગા, જમના, સરસ્વતી, ગોદાવરી, કૃષ્ણા વગેરે. વનસ્પતિ જીવનની વાત કરીએ તો વનસ્પતિ જીવનની અંદર આપણે તુલસી, વડ, પીપળો, આ ઉપરાંત હરડે, બહેડા જે ઔષધિઓ વિશે વાત કરી. વન્ય જીવન તો વન્ય જીવનમાં જુઓ હાથી, સિંહ, ગેંડો, બળદ, શાહુડી, ચિત્તો આવા બધા જુદા જુદા વન્યજીવો વિશે વાત કરી. અને આ વન્યજીવોના રક્ષણાર્થે આપણે જે અભયારણ્યો બનાવ્યા છે એ અભયારણ્યની પણ વાત કરી છે. અને એ અભયારણ્યની અંદર આ જુદા જુદા વન્યજીવો આરામથી રહી શકે અને એમનો વિકાસ સાધી શકે અથવા તો એમને રક્ષણ પૂરું પાડવામાં આવે એની માટે કાયદા પણ બનાવવામાં આવ્યા છે. તો અત્યારે આપણે 4 મુદ્દા વિશે વાત કરી.